ચલો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 5 ના ગણિતમાં સ્વાધ્યાય 11 ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. આપણે આઈ નોટ બુકમાં આગળ વધવાનું છે, બરોબર? ગયા વિડિયો સુધી આપણે આઈ નોટ બુકમાં અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આઈ નોટ બુકમાં પ્રશ્ન નંબર 37, બરોબર, વચ્ચે અમુક જે પ્રશ્નો બાકી છે એ પણ આપણે જે લેસનમાં આપ્યા હતા એ તમારે કરી લેવાના રહેશે. બાકીના અમુક અઘરા હશે હું કરાવતી જઈશ. હવે આપણે 37મો પ્રશ્ન જોઈએ તો કે એક ચોરસ બાજુની લંબાઈ તમને 8 સેન્ટીમીટર આપી છે, તો એની પરિમિતિ શોધવાની છે. તો જો તમારી આઈ નોટ બુકમાં તો કઈ જગ્યા નથી, બરોબર, પણ તમને હું સમજાવવા માટે હું અહીંયા આપણે રફ ગણતરી કરતા જઈશું કે અહીંયા તમને શેની પરિમિતિ કીધી છે તો કે ચોરસની પરિમિતિ શોધવાની છે. તો આપણે અહીંયા ચોરસની પરિમિતિ સૂત્ર શું આવશે? બરાબર 4l અથવા 4 ગુણ્યા લંબાઈ. હવે તો કે આપણને 4 આપ્યા છે એટલે 4 લખવાના અને l એટલે લંબાઈ એટલે કેટલી છે તો કે 8. કેટલા આવ્યા? 8 ચોક 32 સેન્ટીમીટર. તો અહીંયા તમારા ઓપ્શનમાં કે 32 સેન્ટીમીટર છે તો કે અહીંયા બરાબર આપણે બી આવશે ઓપ્શન 32 સેન્ટીમીટર. તો અહીંયા આપણે ખાલી 32 લખવાનું, સેન્ટીમીટર તો આપણે લખેલા જ છે. આગળનો આપણે દાખલો જોઈએ તો કે લંબચોરસની લંબાઈ 5 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર હોય તો આપણે એની પરિમિતિ શોધવાની છે, બરોબર? તો લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે તો કે 2 ગુણ્યા કૌંસમાં l પ્લસ b. 2 ના 2 ગુણાકાર અને લંબાઈ કેટલી આપેલી છે તો કે 5 અને પહોળાઈ 3 એટલે કે 5 વત્તા 3. 2 ગુણ્યા 5 ને 3 8. કેટલા આવ્યા? 8 દુ 16 સેન્ટીમીટર. આપણને અહીંયા એમસીક્યુ માં તમે જો 16 ક્યાં આવ્યા છે તો કે અહીંયા 16 સેન્ટીમીટર આપેલા છે, તો અહીં ખાલી જગ્યામાં આપણે 16 સેન્ટીમીટર લખીશું. પછી 39મો કે એક ચોરસની બાજુ 9 સેન્ટીમીટર આપેલી છે, બરોબર? તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે એનું ક્ષેત્રફળ શોધીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l. આપણને લંબાઈ કેટલી આપેલી છે તો કે 9 સેન્ટીમીટર એટલે અહીંયા 9 ગુણ્યા 9 81 ચોરસ સેન્ટીમીટર, બરોબર? તો અહીંયા ઓપ્શનમાં આપણને 81 ક્યાં આપ્યા છે તો કે એ ઓપ્શન, અને અહીંયા આપણે 1 ચોરસ સેન્ટીમીટર તો લખેલું જ છે. 40મો એક લંબચોરસની લંબાઈ 4 અને પહોળાઈ 6 તો એનું ક્ષેત્રફળ કેટલું થશે, બરોબર? તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b. લંબાઈ કેટલી કીધેલી છે આપણને તો કે 4 અને પહોળાઈ 6 એટલે કે 4 ગુણ્યા 6 ચોક 24 ચોરસ સેન્ટીમીટર, બરોબર? અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ તો કઈ જગ્યાએ આપણને છે તો કે ડી ઓપ્શન એટલે કે 24 સેન્ટીમીટર, 24 ચોરસ સેન્ટીમીટર, બરોબર? છેલ્લો દાખલો કે એક કાગળની બાજુના માપ અનુક્રમે તમને આપેલા છે, અનુક્રમે એટલે કે એક પછી એક 3 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર. અહીંયા આકાર જે છે એ આપણો ચોરસ કે લંબચોરસ નથી પણ અનિયમિત આકાર છે, બરોબર? તમને પણ બાજુવાળા માપ આપેલા છે કે 3 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર અને 8, તો તેની પરિમિતિ આપણને શોધવાની કીધી છે. તો અહીંયા આપણે ખાલી કહેવાય કે આપેલ આકારની પરિમિતિ બરાબર સૂત્ર શું થશે? જ્યારે અનિયમિત આકાર આવે ત્યારે સૂત્ર શું આવે તો કે આપેલ આકારની પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો. બરાબર? ચલો શું સરવાળો કરશું તો કે 3 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર અને 13. આનો સરવાળો આપણે કરવાનો છે કે 5 ને 3 8 8 ને 8 16 16 17 18 19 ને 10 29 સેન્ટીમીટર. તો આપણે એમાં ક્યાંય આવે છે 29 તો કે એ ઓપ્શન છે આપણો, તો અહીં આપણે લખશું 29 સેન્ટીમીટર. જ્યારે પણ પરીક્ષામાં પણ તમારે આવી રીતે એમસીક્યુ વાળું હોય કે ખાલી જગ્યાઓ આપેલું જ હોય છે, બરોબર? તો આ રીતે આપણે રફ ગણતરી કરી લેવાનું, કારણ કે ત્યાં ખાલી જગ્યામાં આપણને ખબર જ છે કે નીચે આપણને સ્પેસ આપેલી હશે નહીં, બરોબર? તો તમારે આ રીતે આપણે ગણતરી કરી લેવાની રહેશે.
ચલો હવે આગળ આપણે 42 નો દાખલો જોઈએ કે એક પુસ્તકમાં દર્શાવાતી ગ્રીડ એટલે આપણે ઉપર તમારી પાઠ્યપુસ્તકમાં તમે જોજો કે બોક્સ વાળા હોય એની અંદર આપણને આકૃતિ આવે. આપણે ગયા સેમેસ્ટરમાં આપણે અહીંયા શીખી ગયા કે તમને એવું બોક્સ આપણે ખાના વાળી ગ્રાફ જેવું હોય અને એની અંદર તમને આકૃતિ આપેલી હોય, બરોબર, અને આપણે એમાં ગણતા હતા આકૃતિના આખા ખાના, અડધા ખાના, અડધાથી વધારે એવું આપણે શીખી ગયા. એને ગ્રીડ વાળી કહેવાય, બરોબર. હવે તો પુસ્તકમાં દર્શાવાતી ગ્રીડનું માપ સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. તો આપણે જોઈએ તો કે 1 મીટર અને 1 સેન્ટીમીટર, કોઈ દિવસ મીટર તો આપણી ચોપડીમાં મીટર ચોપડી એવી મોટી હોય જ નહીં, બરોબર. એટલે તો હવે એની આ કિલોમીટર એનો આવે તો આમાં કિલોમીટર છે એનો આવશે. તો આપણો ઓપ્શન શું આવશે તો કે ડી ઓપ્શન આવશે કે 1 સેમી ગુણ્યા 1 સેન્ટીમીટર. સેમી એટલે સેન્ટીમીટર. પછી 43 મુકે એક ચોરસ ખાનાનું માપ તમને મીટરમાં આપેલું હોય, બરોબર. હમણાં હું તમને આ કહેતી હતી ગ્રીડ કોને કહેવાય તો કે આ રીતનું જો, બરોબર, આ રીતનું આપેલું હોય. એની અંદર તમને આકૃતિ કરેલી હોય, કોઈ પણ આકૃતિ સરસ મજાની આમ આકૃતિ કરેલી હોય, બરોબર. આમાં ત્રિકોણ આકૃતિ કરેલી હોય, બરોબર. તો આ જે છે આ માપ તમને અહીંયા હંમેશા માપ લખેલું જ હશે કે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર માપ આપેલું છે. એટલે કે આ બાજુ 1 સેન્ટીમીટર નું ખાનું છે ને અહીંયા પણ આ 1 સેન્ટીમીટર નું બંને બાજુ 1 સેન્ટીમીટર ધરાવે છે એમ, બરોબર. તો હવે અહીંયા આપણને શું છે કે એક ચોરસ ખાનું મીટરમાં આપેલું હોય, કોઈ માપ અહીંયા મીટરમાં આપેલું હોય, બરોબર. તો એને શેમાં લખાય? આપણને સેન્ટીમીટર વાળું માપ આપેલું હોય તો જવાબ આપણે આ ખાના વાળો છે, બરોબર. અહીંયા આ આકૃતિ બરોબર જો મિડલ આપણે જોઈએ તો કે બરોબર અડધા ખાના, જો અહીંયા અડધું, અહીંયા અડધું, અહીંયા અડધું ને અહીંયા અડધું, આ બે આખા ખાના રોકે છે, બરોબર. એ રીતે તમારી આઈ નોટબુકમાં પણ અત્યારે પ્રશ્ન છે જે તમારે જાતે કરવાનો છે કે કુલ કેટલું ક્ષેત્રફળ થાય. તો તમે જોઈ શકો કે અહીંયા અડધું ખાનું છે, અહીંયા અડધું ખાનું છે, એટલે બે અડધા એટલે એક ખાનું ઈ થઈ ગયું. પછી આ અડધું ને આ અડધું એટલે એક ખાનું ઈ થયું અને આ 1 અને 2 એટલે કેટલા ટોટલ થઈ ગયા તો કે 4 આવ્યું. પણ 4 સેન્ટીમીટર, કારણ કે આપણને અહીંયા માપ શેનું આપેલું છે સેન્ટીમીટરનું. પણ અહીંયા શું લખાય એનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 4 ચોરસ સેન્ટીમીટર, બરાબર. એ રીતે લખાય. તો હવે આપણને જ્યારે 1 મીટર વાળું કીધું હોય, અહીંયા તમને મીટર શબ્દ લખેલો હોય આ મીટર, બરોબર. તો તમે 4 ને શું એને જવાબમાં આપણે શું કરીએ તો કે 4 ચોરસ મીટર. તો અહીંયા તમારે ઓપ્શનમાં ક્યાંય છે તો કે એ ઓપ્શન આપણને આપેલો છે. ચોરસ સેન્ટીમીટર તો આવે જ ને, મીટરનું વાળું છે સેન્ટીમીટર માં નહીં, પણ ચોરસ ફૂટ નહીં અને સેન્ટીમીટર ખાલી તો આવે જ નહીં ક્ષેત્રફળમાં. આપણે શું જવાબ લખશું તો કે ચોરસ મીટર, બરોબર. ચલો આગળ કે એક ચોરસ ચેસ બોર્ડનું, રમવાની ચેસ આવે છે એનું ચેસ બોર્ડ, બરોબર, આવું ચોરસ છે. ઈ ચેસ બોર્ડનું ક્ષેત્રફળ તમને આપેલું છે, કેટલું આપેલું છે 225. તો એની પરિમિતિ શોધવાનું છે, બરોબર. આ દાખલો તમને ખાલી જગ્યા સ્વરૂપે આમાં આપેલો છે, બરોબર. પણ આ દાખલો છે એક્ચ્યુઅલી બહુ જ મોટો. હવે તમે હમણાં જોશો તો સૌથી પહેલા તો તમને ક્ષેત્રફળ આપેલું છે ચોરસનું, એના ઉપરથી આપણે લંબાઈ શોધવાની. તો આપણે અહીંયા પહેલા લખશું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L. કાલે મેં શીખવાડ્યો તો એવો જ દાખલો છે. કેટલા છે 225 બરાબર L ગુણ્યા L. મેં તમને કીધું તો અવિભાજ્ય અવયવ પાડવાના. તો અહીં 225 ના આપણે અવિભાજ્ય અવયવ પાડશું. અહીંયા 5 એકમનો અંક છે, 2 હોય તો આપણે 2 થી શરૂઆત થાય. 2 થી શરૂઆત નથી થતું, 2 પછી અંક કયો આવે 3. તો 3 વડે વિભાજ્ય છે કે નહીં? વિભાજ્યતાની જો ચાવીઓ આવડતી હશે તો તરત ખબર પડશે કે આ 3 વડે વિભાજ્ય છે કે નહીં, બરોબર. મેં તમને એ પણ શીખવાડ્યું કે અહીંયા તમારે હંમેશા આમ ચડતા ક્રમમાં જ જવાનું, બરોબર. અહીંયા મોટો અંક ને નાનો, વળી અહીંયા મોટો અંક ને એ રીતે નહીં લેવાનું. સૌથી પહેલા અહીંયા 2 લેવાનું. 2 નો આવતા 2 ના વારા બધે પૂરો થઈ જાય પછી જ તમે 3 નો આવે તો આગળ વધવાનું, બરોબર. એ રીતે જ અવિભાજ્ય સંખ્યાઓ જ આવવી જોઈએ અહીંયા. હવે જો તમે અહીંયા 225 છે તો એનો સરવાળો કરો તો 9 થાય. 9 છે 3 ના ઘડિયામાં આવશે, એટલે કે આપણે અહીંયા 3 વડે વિભાજ્ય છે આપેલી સંખ્યા, બરોબર. 3 સત્તા 21, એક વધી એટલે અહીંયા 15. જો આ તમને ગણતરી કરતા કેવી રીતે છેદ ઉડાડે તો 3 સત્તા 21 થાય, બરોબર. તો 22 માંથી 21 જાય તો 1 વધે તો અહીંયા 5 5 1 એટલે કે 15 થયા. તો કે 3 પંચું 15, બરોબર.
હવે તો કે હજુ 3 હાલશે તો કે 3 દુ 6 અને અહીંયા 1 વધ્યો એટલે કે 3 પંચુ 15 પચું 25 5 એકુ 5 અવિભાજ્ય જ્યારે અવયવ પડી જાય પછી તમારે શું કરવાનું તો કે બબ્બેની પેર બનાવવાની એમાંથી તમારે એક એક અંકને ઉપાડી લેવાનો કેટલા થયા તો કે 3 પંચુ 15 આ બેનો ગુણાકાર પછી એક એક ઉપાડીને પાછો બેનો ગુણાકાર 3 પંચુ કેટલા થાય તો કે 15 એટલે કે અહીંયા શું આવશે તો અહીંયા 15 ગુણ્યા 15 આવશે એટલે કે l ગુણ્યા l એટલે કે માટે l બરાબર 15 સેમી લંબાઈ એક બાજુની 15 સેન્ટીમીટર આવશે બરોબર હવે તમારે આગળ હવે તમને અહીંયા શું લંબાઈ નથી પૂછેલી શું પૂછ્યું છે તમને પરિમિતિ પૂછેલી છે બરોબર તો હવે આપણે ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર બરાબર શું આવશે 4 ગુણ્યા l 4 ગુણ્યા 15 15 ચોક 60 સેન્ટીમીટર પરિમિતિ આવી 60 સેન્ટીમીટર અહીંયા સી ઓપ્શન છે જોયું તમે આ કેવડો મોટો દાખલો થાય આપણે અહીંયા તો અવિભાજ્ય અવયવનું તો આપણે બોર્ડ ઇરેઝ કર્યું બરોબર એટલે આ દાખલો તમારે અડધી માર્કની ખાલી જગ્યામાં કઈ આવે નહીં બરોબર એટલે આ રીતે આપણે આખો દાખલો વ્યવસ્થિત ગણવાનો ચલો આગળ આપણે 45મો દાખલો જોઈએ કે એક લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર છે એમાં પહોળાઈ તમને 15 સેન્ટીમીટર આપેલી હોય તો લંબાઈ આપણે શોધવાની છે અને લંબાઈ શોધાઈ જાય પછી આપણે ક્ષેત્રફળ શોધવાનું છે કોનું તો કે લંબચોરસનું બરોબર તો આપણે પહેલા સૌથી પહેલા પરિમિતિ આપેલી છે અને પહોળાઈ આપેલી છે એના પરથી આપણે લંબાઈ શોધી શકીએ તો અહીંયા લખાય કે લંબચોરસની પરિમિતિ બે ગુણ્યા કૌંસમાં l પ્લસ b પરિમિતિ કેટલી આપેલી છે તો કે 40 બરાબર ના બરાબર 2 ગુણ્યા l શોધવાનો છે અને પ્લસ b આપેલા છે 15 બરાબર 40 ના છેદમાં 2 બરાબર l પ્લસ 15 કેટલા આવશે અહીંયા 20 દુ 40 એટલે કે 20 બરાબર l પ્લસ 15 એટલે કે 20 માઈનસ 15 બરાબર l આ 15 આ બાજુ પ્લસ માં છે બરાબરની ડાબી બાજુ જઈએ તો બાદબાકીમાં થઈ જાય એટલા માટે અહીંયા માઈનસ એટલે કે 5 બરાબર l માટે l બરાબર 5 સેન્ટીમીટર બરોબર તો હવે તમે આમાં જોઈ શકો કે 5 સેન્ટીમીટર તો આપણને બે જગ્યાએ આપેલા છે બરોબર હજુ તો આપણે અહીંયા લખશું 5 સેન્ટીમીટર લંબાઈ તો આપણે આવી જ ગઈ અહીંયા લખેલા છે સેન્ટીમીટર આપણે ખાલી અહીંયા 5 લખવાનું બરોબર હવે આપણે શું શોધવાનું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે l ગુણ્યા b એટલે કે 5 ગુણ્યા કેટલા છે અહીંયા 15 પંચા 75 ચોરસ સેમી શું આવશે આપણો ઓપ્શન ડી તો અહીંયા શું આવશે જવાબ 75 બરોબર સમજાણું આ રીતે આપણે દાખલો ગણી શકાય ચલો આગળ આપણે દાખલા નંબર 46 જોઈએ એક ચોરસ ટાંકીની પરિમિતિ તમને આપેલી છે કેટલી તો કે 1200 સેન્ટીમીટર આપેલી છે અને આપણે ક્ષેત્રફળ શોધવાનું છે પરિમિતિ આપેલી છે એટલે આપણને લંબાઈ પેલા મળી જશે તો આપણે લંબાઈ શોધશું કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા l બરોબર હવે શું આપેલા છે તો કે પરિમિતિ આપણને આપેલી છે 1200 બરાબર 4 ગુણ્યા l 1200 ના છેદમાં 4 બરાબર l 4 તેરી 12 એટલે કે 300 બરોબર એટલે કે l બરાબર 300 સેન્ટીમીટર એટલે લંબાઈ આપણે આવી ગઈ શું આવી 300 સેન્ટીમીટર બરોબર આ લંબાઈ થઈ ગઈ 300 સેન્ટીમીટર બીજું હવે શું શોધવાનું છે તો કે ક્ષેત્રફળ પણ કોનું તો કે ચોરસનું તો લખાય કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l એટલે અહીંયા આપણે શું કરશું તો કે આપણને 300 ગુણ્યા 300 તો કે 3 તેરી 9 અને 4 મીંડા આપણે લગાવી દેવાના કેટલા થશે તો કે 90000 ચોરસ સેન્ટીમીટર આ થઈ ગયું આપણું ક્ષેત્રફળ બરોબર આ રીતે આપણે બે દાખલા એક દાખલાની રકમમાંથી બે દાખલા થાય શું આપ્યું હતું કે ચોરસ ટાંકીની પરિમિતિ તમને 1200 સેન્ટીમીટર આપેલી છે
બરોબર એવી ટાંકી છે એની પરિમિતિ તમને 1200 સેન્ટીમીટર આપેલી છે ક્ષેત્રફળ શોધવાનું પછી આપણે પરિમિતિ આપેલી એટલે પરિમિતિનું સૂત્ર મૂક્યું સૂત્ર મૂકી 1200 પરિમિતિ આપી હતી 4 ગુણ્યા l 4 તેરી 1200 એટલે લંબાઈ આપણને 300 સેન્ટીમીટર આવી એટલે કે 300 ગુણ્યા 300 3 તેરી 9 એટલે કે 90000 ચોરસ સેન્ટીમીટર શું આવ્યું તો કે ચોરસનું ક્ષેત્રફળ આપણને મળશે દાખલા નંબર આપણે 47 જોઈએ કે એક લંબચોરસની પરિમિતિ સેમ આના જેવો છે પણ આ ચોરસ આપેલું હતું હવે ત્યાં લંબચોરસ આપેલું છે એમાં આપણે પહેલા પહોળાઈ શોધવાની છે બસ એમાં તો માત્ર પહોળાઈ જ શોધવાની છે આપણે ક્ષેત્રફળ શોધવાનું નથી તો હવે આપણે અહીંયા પહેલા લંબચોરસ પરિમિતિ બરાબર 2 કૌંસમાં l પ્લસ b બરાબર પરિમિતિ આપેલી છે 60 2 ના 2 ગુણ્યા લંબાઈ કેટલી છે તો કે 20 સેન્ટીમીટર પ્લસ પહોળાઈ આપણે શોધવાની છે 60 ના છેદમાં 2 બરાબર 20 વત્તા b બરોબર અહીંયા 30 દુ 60 થશે છેદ ઉડી જાય એટલે કે 30 બરાબર 20 વત્તા b પ્લસ છે બરાબરની ડાબી બાજુ આવશે તો માઈનસ થઈ જશે એટલે કે માઈનસ બરાબર b એટલે કે 10 બરાબર b b બરાબર 10 સેન્ટીમીટર માટે પહોળાઈ બરાબર 10 સેન્ટીમીટર થશે બરોબર આ રીતે આપણે દાખલો ગણવાનો હવે જો હજુ આમાં આપણે છે ને ક્ષેત્રફળ પણ શોધવાનું કીધેલું છે અને ક્ષેત્રફળ શોધો બરાબર ક્ષેત્રફળ હોય તો શું આપણે મૂકશું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b બરાબરના બરાબર હવે લંબાઈ કેટલી આપેલી છે આપણને 20 અને પહોળાઈ કેટલી આવી તો કે 10 એટલે કે 2 એકુ 2 અને 2 શૂન્ય લગાવી દે અને અહીંયા શું લખાય ચોરસ સેન્ટીમીટર આ થઈ ગયું આપણું ક્ષેત્રફળ ચલો દાખલા નંબર આપણે 48 જોઈએ કે એક ચોરસ મેદાનની ફરતે 40 મીટરની દીવાલ કરવી છે તો એક બાજુની લંબાઈ શોધવાની છે જો ફરતું આપણને કહી દીધું છે કે 40 મીટર બરોબર ફરતું કીધું છે એટલે કે પરિમિતિ આવશે તો આપણે અહીંયા કરશું કે ચોરસની પરિમિતિ બરાબર શું આવશે તો કે 4 ગુણ્યા લંબાઈ આપણને ફરતું આપી દીધું છે 40 4 ગુણ્યા l ગુણાકાર છે બરાબરની ડાબી બાજુ તો ભાગાકારમાં એટલે કે 40 ના છેદમાં 4 બરાબર l 10 ચોક 40 એટલે કે 10 બરાબર l માટે l બરાબર 10 સેન્ટીમીટર આ થઈ ગઈ એક બાજુનું માપ આપણે લખી શકાય કે એક બાજુનું માપ 10 સેન્ટીમીટર થશે આગળ જોઈએ દાખલા નંબર 49 કે 100 સેન્ટીમીટર લાંબા તારમાંથી લંબચોરસ બનાવવું છે સેમ આ દાખલો છે પણ એ લંબચોરસનો છે બરોબર તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા l પ્લસ b કેટલા 100 આપણે સેન્ટીમીટર તારમાંથી આપણે બનાવવાનું છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ આપણે શોધવાની છે પ્લસ 20 સેન્ટીમીટર પહોળાઈ આપેલી છે ગુણાકાર છે તો ભાગાકારમાં 100 ના છેદમાં 2 બરાબર l પ્લસ 20 છેદ ઉડાડીએ તો 50 દુ 100 થાય બરોબર એટલે કે 50 બરાબર l પ્લસ b આપણે હું l પ્લસ 20 હવે અહીંયા પ્લસ છે ડાબી બાજુ આવશે તો માઈનસ થશે બરાબર l એટલે કે 30 બરાબર l માટે તેથી કરી લખાય l બરાબર 30 સેન્ટીમીટર એટલે પહોળાઈ લંબાઈ આવી ને તો અહીંયા લખાય કે લંબાઈ બરાબર 30 સેન્ટીમીટર થશે બરાબર આ મુજબ ગણવાનું ચલો દાખલા નંબર આપણે 26 જોઈએ કે ખાલી જગ્યા પૂરો બરાબર હવે તમને અહીંયા એક કોષ્ટક આપેલું છે બેટા હવે જો તમારે આપણે તમારી આ નોટબુકમાં છે ને જગ્યા ન હોય તો તમે આપણે નોટબુક બનાવેલી જ છે બેટા
આગળ જ્યાં જ્યાં મેં ગણતરી કરેલી છે બેટા, એ બધી ગણતરી રકમ સહિત તમે નોટબુકમાં લખી નાખો. ઉપર હેડિંગ બંધાય કે આઈ નોટબુક, પ્રશ્ન નંબર, સ્વાધ્યાય, એવું બધું તમારે હેડિંગ મારી અને તમારી નોટબુકમાં તમારે સાચવીને રખાય, જેથી કરીને ગણતરી કેવી રીતે કરી છે એનો ખ્યાલ આવે, જવાબ કેવી રીતે કર્યો છે એનો ખ્યાલ આવે. બરોબર. આગળ આપણે MCQ માં એમાં ઘણી જગ્યાએ બધે ગણતરી કરેલી બેટા. બરોબર. તો એ બધા MCQ નંબર આપી દેવાય અને તમારી નોટબુક જે છે સીટ વેલ્યુ, એ સીટ વેલ્યુમાં તમારે સ્વાધ્યાય આપણે 11, આઈ નોટબુક, પ્રશ્ન નંબર MCQ હોય તો MCQ પ્રશ્ન નંબર આટલામો એ રીતે કરાય. અહીંયા તમારે આઈ નોટબુક પ્રશ્ન નંબર 26 એવી રીતના કંઈ આખો કોષ્ટક પહેલા તમારી સીટ વેલ્યુ નોટબુકમાં દોરી લેવાય અને પછી નીચે બધી ગણતરી કરાય, જેથી કરીને આ સીધા જવાબ કેમ આવશે. બરોબર. એટલે એવી રીતે ગણતરી કરીને લખી લેવાનું. ચલો પહેલું આપણે જોઈએ કે ચોરસ આકાર આપેલો છે, એની લંબાઈ તમને 15 સેન્ટીમીટર આપેલી છે અને પહોળાઈ કે લંબાઈ કે બધી બાજુમાં આપ સરખા જોઈએ એટલે લંબાઈ હોય એટલે અહીં આપણે ડેશ આવશે. એની પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો એ તો આવડે જ આપણને કે ચોરસની લંબાઈ આપી હોય તો પરિમિતિ અને ક્ષેત્રફળ આપણને શોધતા આવડે. બરોબર. તો આપણે અહીંયા કરીએ કે પહેલાનું કે ચોરસની પરિમિતિ બરાબર શું આવશે તો કે 4 ગુણ્યા l બરાબર 4 ગુણ્યા પરિમિતિ આપણને લંબાઈ કેટલી આપેલી છે તો કે 15. તો શું આવશે 15 ચોક 60 સેન્ટીમીટર. બરોબર. તો અહીંયા આપણે પરિમિતિમાં લખશું અહીંયા 60 સેન્ટીમીટર. એમાં શું હજુ પૂછ્યું છે ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l બરાબર 15 ગુણ્યા 15. 15 ગુણ્યા 15 મેં તમને વર્ગ લખવાના કીધા હતા. બરોબર. 1 થી 20 સુધીના પહેલા સેમેસ્ટરમાં 15 ગુણ્યા 15 કરો એટલે 225 ચોરસ સેન્ટીમીટર જવાબ આવશે. એટલે અહીં આપણે લખશું 225 ચોરસ સેન્ટીમીટર. દાખલા નંબર એમાં બીજું હોય કે લંબચોરસ, તો એમાં લંબાઈ અને પહોળાઈ એવા બે માપ હોય. તો અહીં આપણે લંબાઈ શોધવાની છે અને પરિમિતિ શોધવાની છે. પણ કેવી રીતે શોધશું તો સૌથી પહેલા આપણને ક્ષેત્રફળ આપેલું છે એના પરથી આપણને લંબાઈ મળી જાય. લંબાઈ મળી જાય એટલે આપણે પરિમિતિ શોધી લેશું. તો હવે પહેલા આપણે અહીંયા લંબચોરસની પરિમિતિ શોધીશું. આપણે લખશું અહીંયા લંબચોરસની દાખલા નંબર 2 છે. લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે તો કે 2 ગુણ્યા કૌંસમાં l પ્લસ b. બરોબર. આજે અહીં આપણને જો પરિમિતિ નહીં, આપણે ક્ષેત્રફળ પહેલા શોધવું પડે કે ક્ષેત્રફળ આપેલું છે એટલા માટે, પરિમિતિ નથી આપેલી. બરોબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b. ક્ષેત્રફળ કેટલું આપેલું છે તો કે 90. બરોબર. તો અહીંયા લખશું 90. તમને લંબાઈ નથી આપેલી. બરોબર. એટલે l લખશો એમના અને b શું આપેલા છે 9. તો 9 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ હશે તો ભાગાકારમાં. બરાબર l લખશું 9 10 90. 10 બરાબર l બરાબર 10 સેન્ટીમીટર. માટે લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર થશે. બરાબર. તો અહીંયા આપણે જગ્યા છે ત્યાં લખશું 10 સેન્ટીમીટર. હવે તમે પરિમિતિ શોધી શકો. બરાબર. તો અહીં આપણે પરિમિતિ આપણને શોધવાની છે. તો બરાબર 2 ગુણ્યા લંબાઈ આપણને આવી ગઈ 10 અને પહોળાઈ આપણને આપેલી છે 9. બરાબર. એટલે કે 2 ગુણ્યા 10 ને 9 તો કેટલા થાય તો કે 19. 19 દુ 38 સેન્ટીમીટર. એટલે આપણે અહીંયા શું આવશે 38 સેન્ટીમીટર આપણે જવાબ લખી લેવાનો. બરોબર. આ રીતે કરવાનું. હવે તમને આ તો આવડશે જ બેટા. બરોબર. એટલે આ હું તમને હોમવર્કમાં આપું છું કે લંબચોરસની તમને પરિમિતિ અને ક્ષેત્રફળ તો આ રીતે જ આપણે શોધવાનું. પરિમિતિનું સૂત્ર મૂકવાનું ને ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, કારણ કે લંબાઈ અને પહોળાઈ બે માપ આપેલા છે એના ઉપરથી કરવાનું. એટલે આ દાખલો તમારે NW માં કરવાનો છે. પછી તો કે ચોરસની પરિમિતિ આપેલી છે. બરોબર. તો ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું અને આપણે એ જ રીતે ચલો કરીએ. આપણે
ત્રીજો દાખલો તમારે 8W માં બેટા કરવાનો. ચોથો દાખલો શું છે તો કે ચોરસની પરિમિતિ આપેલી છે, બરોબર? તો આપણે લખશું કે ચોરસની પરિમિતિ બરાબર શું હશે તો કે 4 ગુણ્યા l. પરિમિતિ કેટલી આપેલી છે તો કે 40 બરાબર 4 ગુણ્યા l, એટલે કે 40 ના છેદમાં 4 બરાબર l, અહીંયા 10, બરોબર? તો કે 10 બરાબર l, એટલે કે લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર, l બરાબર 10 સેન્ટીમીટર, બરોબર? આ રીતે આપણે થશે. તો અહીંયા પણ આપણે લખશું 10 સેન્ટીમીટર. હવે આપણે શું શોધવાનું છે તો કે ક્ષેત્રફળ. તો અહીંયા આપણે લખશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l. લંબાઈ કેટલી આવી તો કે 10, એટલે કે 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 એટલે 100 ચોરસ સેન્ટીમીટર. આખો આ રીતે દાખલો વ્યવસ્થિત ગણવાનો. પછી અહીં આપણે જ્યાં આપણને ખાલી સ્પેસ આપેલી છે ત્યાં લખવાનું 100 ચોરસ સેન્ટીમીટર. પાંચમો દાખલો છેલ્લો. પાંચમા દાખલામાં શું કીધું છે તો ત્યાં તમને ક્ષેત્રફળ આપેલું છે, બરોબર? ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે અને આપણે ચોરસની પરિમિતિ શોધવાની અને એની લંબાઈ બે શોધવાનું છે. તો આપણે ચોરસનું દાખલા નંબર 5 ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l. ક્ષેત્રફળ કેટલું આપેલું છે 64 બરાબર l ગુણ્યા l. મેં તમને કીધું અવિભાજ્ય અવયવ પાડી લેવાના, બરોબર? 2 3 દુ 6 અને 2 દુ 4, 32 દુ 64, 2 16 દુ 32, 2 8 દુ 16, 2 4 દુ 8 અને 2 દુ 4, 2 એકુ 2. અવિભાજ્ય અવયવ પડી જાય પછી શું કરવાનું તો કે બબ્બેની તમારે પેર બનાવવાની. એમાંથી એક એક બગડો કે એક એક જે અંક આવતો એ એક એક લેવાનો. અહીંયા બે વસ્તુ એનો એક, અહીંયા બે હોય એનું એક, અહીંયા બે, અહીંયા બધી જગ્યાએ બે બે આપેલા છે, બરોબર? હવે એમનો ગુણાકાર કરવાનો. 2 દુ 4, 4 દુ 8. એનો મતલબ શું થશે તો કે 8 ગુણ્યા 8 એટલે કે l ગુણ્યા l, એટલે કે l બરાબર 8 સેન્ટીમીટર થશે. લંબાઈ બરાબર 8 સેન્ટીમીટર, બરોબર? અહીં લંબાઈના બોક્સમાં આપણે લખશું 8 સેન્ટીમીટર. હવે આપણે પરિમિતિ શોધવાનું તો સહેલું થઈ ગયું. તો કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા l, એટલે આપણને શું 4 ના 4 અને લંબાઈ કેટલી આવી 8, એટલે કે 8 ચોક 32 સેન્ટીમીટર. શું આવ્યું તો કે પરિમિતિ. આ રીતે આપણે ભલે આ બોક્સની રીતે હોય પણ જો આ એક દાખલો તમારા હોમવર્કમાં છે. પરિમિતિ સીધું આ રીતે જ શોધી લેવાનું છે, બરોબર ને? ક્ષેત્રફળ આપણે એ રીતે સીધું શોધી લેવાનું રહેશે. ચલો હવે પછી જો તમારે આ બધું તમારે એ નોટબુકમાં વ્યવસ્થિત લખી લેવાનું. મેં કીધું CW માં વ્યવસ્થિત લખી લેવાનું, બરોબર? અને હવે પછી આપણે જે આપણા 2-4 દાખલા બાકી છે એ પછી આપણે આવતા વિડીયોમાં આપણે શીખીશું. જય શ્રી કૃષ્ણ.